મકાનમાં થયેલ ચોરી મામલે બે મિત્ર ઝડપાયા। 45 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। આ ગામમાં 35 પોલીસ જવાનોને 1 મહિના સુધી પડાવ 64 તોલા સોનું અને લાખો રૂપિયાની 3 ચોરીનો ઉકેલાવો ભેદ ઉઘરાણી જતો સ્પોર્ટ્સની દુકાનનો માલિક અને બે મિત્રો નીકળ્યા ચોર। બે તસ્કર મિત્રો સોનું વેચનાર મિત્રને ઓગાળનારની ધરપકડ। રોકડ 15.50 લાખ 47 તોલા સોનું મળી 45.77 લાખનો મુદ્દામાલ રિકવર કરાયો। પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટંકારિયા તથા કંબોલી ગામે બે રહેણાંક મકાનમાં 64 તોલાથી વધુ સોનું તથા લાખો રૂપિયાની થયેલ ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી ચોરી કરનાર, સોનું પીગાળનાર તથા વેચનાર સહિત 4 આરોપીઓને કુલ કિંમત ₹44.77 લાખના મુદ્દામાલ સાથે હિરાસતમાં લેવાયા છે। ચોરીનો માલ પીગાળનાર આરોપીને પણ ઝડપી પાડી આરોપી હેમંત કાપડિયા પાસેથી સોનાની રણીઓ ખરીદનાર સોનીને બોલાવી 47 તોલા સોનું, રોકડ ₹15.50 લાખ, બાઇક, ડ્રીલ મશીન, 5 મોબાઈલ મળી ₹45.77 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે। આ અંગે ડીવાયએસપી સી.કે. પટેલે પત્રકાર પરિષદ યોજી તમામ માહિતી આપી। પકડાયેલ આરોપીઓ મોહમ્મદ જુનેદ અલી કાપડિયા, ટંકારિયા, ભરૂચ, સ્પોર્ટ્સની દુકાનનો માલિક, મુબારક યાકુબ ભીમ, ટંકારિયા, જુનેદનો મિત્ર, હેમંત હરિલાલ કાપડિયા, કંસારવાડ, ભરૂચ, દાગીના વેચનાર મિત્ર, મોતી મોમીન જાન સરકાર, દાગીના પીગાળી લગડી બનાવનાર। આજથી થોડા સમય પહેલાં ભરૂચ જિલ્લાના પાલેજ પોસ્ટે હદની કંબોલી ગામે તથા પાલેજ પોસ્ટે હદના ટંકારિયા ગામે બે અલગ અલગ સમયે ઘરફોડ ચોરીના બે બનાવો બનેલા। એમાં કંબોલી ગામે જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના તથા રોકડ રકમ મળી ₹14 લાખ જેટલી મતા ચોરીમાં ગયેલી। અને ટંકારિયા ગામમાં જે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો એમાં સોનાના દાગીના અને રોકડ રકમ મળી ₹22.5 લાખ જેટલી મતા ચોરીમાં ગયેલી। બંને ચોરીના ગુનાઓના ભેદ ઉકેલવા માટે પ્રારંભથી જ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ તથા એસઓજીની ટીમ તથા પાલેજ પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો દરેક દિશામાં તપાસ અર્થે લાગેલી। તપાસ દરમિયાન ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ અને એફએસએલની પણ મદદ લેવામાં આવેલી, ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવેલી અને બાતમીદારોનો પણ સહકાર મેળવવામાં આવેલો। આ દરમિયાન ભરૂચ જિલ્લા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી વાળાના માર્ગદર્શન હેઠળ એમના સ્ક્વોડમાં કામ કરતા એલસીબીના પોસાઈ શ્રી તુવરને બાતમી હકીકત મળેલી કે આ જે બે બનાવ બનેલા છે ઘરફોડ ચોરીના, એમાં ટંકારિયા ગામના એક જુનેદ અને બીજો મુબારક ભીમ એ બે નામના ઈસમોએ મળીને આ ચોરી કરેલી છે। તો એ બાતમી હકીકત આધારે આ જુનેદ અને મુબારક ભીમને ટંકારિયા ખાતેથી લાવીને એલસીબી કચેરીએ ખાતે લાવીને એમની સઘન પૂછપરછ કરવામાં આવેલી। ઊંડાણપૂર્વકની પૂછપરછના અંતે તેઓએ આ બંને મળીને આ બંને ઘરફોડ ચોરીને અંજામ આપેલા હોવાની કબૂલાત કરવામાં આવેલી। ત્યારબાદ એમની બંનેના ઘરની જડતી કરતા બંનેના ઘરમાંથી અલગ અલગ રીતે ₹15.5 લાખ જેટલા રોકડ માતબર રકમ મળી આવેલી અને એ જે રોકડ રકમ છે એમને જુદી જુદી જગ્યાએ આ સોનું વેચીને સોનાના દાગીના વેચીને મેળવેલી હોવાની પણ કબૂલાત કરતા એ ₹15.5 લાખ રોકડ ગુનાના કામે કબજે કરવામાં આવેલી। અને જે જુદી જુદી જગ્યાએ એમને જે વેચેલા હતા એમાં એક મોતી નામનો બંગાળી સોનાનો કારીગર છે, એના પાસે એક હેમંત કાપડિયા નામના આ બંને આરોપીઓના મિત્ર મારફતે આ મોતી પાસેથી આ સોનાનો મુદ્દામાલ પીગળાવી નાખેલો હતો। તો એ જે પીગળાવી નાખેલો મુદ્દામાલ હતો એ પૈકી 47 તોલા જેટલો સોનાનો મુદ્દામાલ પણ આ ગુનાના કામે રિકવર કરવામાં આવેલો છે। બંને આરોપીઓને પાલેજ પોલીસ સ્ટેશનના ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને તેમની સાથે જે મદદમાં હતા કે જે આ સોનાના દાગીના સાચવી રાખવામાં અને પીગાળવામાં મદદ કરેલી હતી એવા હેમંત કાપડિયા અને મોતી બંગાળી એ બંનેને પણ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલા છે। આજે આ ચારેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરીને એમના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલી છે। અને આ સિવાય પણ એમના સાથે બીજા કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ, તેમજ આ સિવાય બીજા કેટલા ગુના કરેલા છે આ લોકોએ આ પ્રકારના, એ દિશામાં પૂછપરછ હાથ ધરવા માટે એમના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી। રિપોર્ટર રંગુની જાકીર, સવન ભારત ન્યૂઝ, ભરૂચ।